मेरा कोई न सहारा बिन तेरे, गुरुदेव संवरिया मेरे। मेरा कोई न सहारा बिन तेरे, गुरुदेव संवरिया मेरे। मेरा कोई न सहारा बिन तेरे। संत श्री परशुराम महाराज की जय। संत श्री नरेंद्र महाराज की जय। श्री परशुराम की जय। સત્સંગનો પ્રવાહ સદગુરુ અવિરત આપણને આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપણે વાત કરતા હતા ને કે પહેલા આ વાત સમજવા માટે આપણે ગુરુ પાસે જવું પડતું હતું અને એની શોધ કરવી પડતી હતી। જે ખરેખર જિજ્ઞાસુ છે એ જઈ શકતો અને એની તલાશમાં ને તલાશમાં વર્ષોના વર્ષો વીતી જાય ત્યારે ક્યાંક ક્યાંક કોઈ ગુફામાં, કોઈ પહાડ ઉપર, કોઈ ઝાડના નીચે ક્યાંક સંત મહાપુરુષોના દર્શન થઈ જતા અને એમની ઈચ્છાએ રાજીપાથી જ્યારે પ્રશ્ન પૂછે કે બોલો શું આપનો પ્રશ્ન છે, શાના માટે આપ આવ્યા છો, તો પરવાનગી મળે તો જ બોલાતું, પરમિશન વગર કહી ન શકાય। કારણ કે સદગુરુની એટલી બધી અમાન્ય રાખવામાં આવતી અને આજે એટલી બધી કૃપા થઈ ગઈ છે કે આપણે આસાનીથી સહજ રીતે આપણને પ્રાપ્ત થયા છે અને આપણા વસવાટની આસપાસ, એટલે કે જ્યાં પહેલા વસ્તી ના હોય ત્યાં સંત મહાપુરુષો જતા અને હવે અત્યારે સમજે છે, આપણા ઉપર અતિ કૃપા થઈ કહેવાય કે આપણી પાસે આવ્યા, આપણી નજીક આવ્યા અને આવા સમાધિના દર્શન પણ આપણને પ્રાપ્ત થાય છે અને આવા સંત મહાપુરુષોના દર્શન પણ થાય છે અને સત્ય વાત કોઈ પણ પડદા વગરની એવો સત્સંગ પણ આપણને મળે છે અને એ સત્સંગ પીરસવા માટે ગુરુ પાસેથી જે આપણે જ્ઞાન લીધું હોય એમાંથી સંતોએ પોતાનું ચિંતન મનન કરી અને જ્યાં જ્યાં એમની દ્રષ્ટિ ઠરી ત્યાંથી એમને ઉપદેશ લીધો, પ્રેરણા મળી, જ્ઞાન મળ્યું અને એ જે કોઈ ચીજ વસ્તુ હોળી દેખી નદીની અંદર તો તરત જ એના ઉપરથી દ્રષ્ટાંત લે, નદી ઉપર દ્રષ્ટિ પડી તો તરત જ એ નદીનું દ્રષ્ટાંત લઈને આપણને સમજાવે કે જુઓ આ નદી એકવાર વહે છે પછી એ સીધી કોને ભળવા માટેનો પ્રયત્ન કરી રહી છે, મહાસાગરને ભળવાનો પ્રયત્ન કરી રહી છે। તો નદી કિનારે બેઠા બેઠા પણ એમને એક તારણ કાઢી દીધું અને આપણને સમજાવવા માટે આવા ઉદાહરણો, દ્રષ્ટાંતો આપવા લાગ્યા। એમ આપણે વાત કરી હતી કે કબીર સાહેબે પણ આપણને આ વાત કે ચક્કી ચલે તો ચલને દે, પીસ પીસ આટા હોય, તું લગા રહે ખીલે સે તો તેરા બાલ ન બાકા હોય। તો જેના ઉપર જીવ અટક્યો છે, જ્યાંથી એનું જીવન મૂંઝાયું છે, જ્યાંથી એના મનમાં પ્રશ્નનો ઝંઝાવાત ઊભો થયો છે અને જ્યાંથી એને દુઃખ અનુભવાયું છે, જ્યાંથી નિરાશ થયો છે, જે જગ્યાએથી થાકી ગયો છે, હારી ગયો છે, હતાશ થઈ ગયો છે, ત્યાં જઈને સંત મહાપુરુષ એનું જ દ્રષ્ટાંત લઈ જ્યાં અટક્યો છે ત્યાંથી જ એને આગળ લાવવા માટેનો પ્રયત્ન કર્યો। એટલે વાર છે, આજે કયો વાર છે? ગુરુવાર છે, પછી તિથિ આવે, પછી મહિના આવે, તો આ એકાદશી આવે, બીજ આવે, 11 આવે, પૂનમ, તો આ જે એમાં એની ગણતરીમાં હોય છે। તો સંતો એવું વિચાર્યું કે એ આમાં અટવાયેલો છે તો એના દ્રષ્ટાંત લઈ અને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે અને એ ચિંતન કરતા કરતા આજે આપણા સુધી
સંતોએ આપણને સમજણમાં આવે અને આપણી દિનચર્યામાં જે અનુભવો થતા હોય એનો જ સહારો લઈ અને હળવેકથી આપણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બચુરામ બાપુએ આ એકમ એટલે કે તિથિનો સહારો લઈ અને આપણને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને બાપુએ આ તિથિ આખી એક વાણી સ્વરૂપે પ્રસાદી આપણને આપી છે. એના વિશે આજે સત્સંગ નરેન્દ્ર બાપુ કરશે. સખી કમ આદર ભાવ સંતથી રાખો રે, એવો સત્સંગનો રસ સ્વાદ પ્રેમથી ચાખો રે, એવો મનુષ્ય જન્મનો લાભ આ છે મોટો રે, એ મળશે નહીં વારંવાર, મળે નહીં જોટો રે, એ મળશે નહીં વારંવાર, મળે નહીં જોટો રે. આ સત્સંગનો મહિમા શું છે? મનુષ્યનો મહિમા શું છે? મનુષ્ય જન્મ લઈ અને કયું કાર્ય કરી લેવાનું છે તો આપણું જીવન સફળ થાય, તો એના માટે સદગુરુ આપણને સમજાવશે. હરે વર્ષાબાઈ જે વાત કરી કે સંતોએ જ્યાં દ્રષ્ટિ પડી ત્યાંથી સાર લીધો અને એ સાર આપણા જીવનમાં વણાઈ જાય. હરે કારણ કે સાંભળી લેવાથી કામ થાય એવું નથી. આપણા જીવનમાં વણાઈ જાય તો આપણને ઉપયોગી થાય. એવી ખૂબ સુંદર દ્રષ્ટાંત કબીર સાહેબનું આપ્યું, આપણને નદીનું આપ્યું અને બચુરામ બાપાની વાણીનું પણ આપણને દ્રષ્ટાંત આપ્યું કે એકમે સંતનો સંગ કરવો અને સત્સંગમાંથી સાર પ્રેમ રસથી ગ્રહણ કરવો તો મનુષ્ય જન્મનો લાભ બહુ મોટો છે. અને આ મનુષ્ય જન્મ વારંવાર નથી મળવાનો અને એના જેવો જોટો બીજો કોઈ મળે એમ નથી. તો સદગુરુ પરમાત્માએ આ સૃષ્ટિમાં અનેક જીવોની રચના કરી અને આપણા શાસ્ત્રો એવું કહે છે કે એવી 84 લાખ યોની આ સૃષ્ટિ ઉપર છે અને બધાની રચના કોણે કરી છે? સદગુરુ પરમાત્માએ કરી છે. અને આ 84 લાખ યોનીમાંથી આપણને સદગુરુ પરમાત્માએ પસંદ કર્યા. અરે વાહ ભગવાન, આપણને પસંદ કર્યા છે અને એ પસંદ કરવા માટેનું મોટામાં મોટું એક કારણ છે કે આપણા પૂર્વના કંઈક પુણ્ય કર્મો નો ઉદય થયો અને આ સદગુરુ પરમાત્માના ધ્યાનમાં આવ્યા, નજરમાં આવી. નહીતર આ મનુષ્ય જન્મ દેવો પણ પ્રાપ્ત કરવા માટે પરમાત્મા આગળ હંમેશા પ્રાર્થના કરતા હોય. કેમ પ્રાર્થના કરતા હોય? કે દેવ યોની તો કે બહુ સુંદર યોની છે અને એ મનુષ્યનો અવતાર માટે કેમ પ્રયત્ન કરે? કે દેવ યોનીમાં પણ ભય છે. દેવો કંઈ કાર્ય કરતા હોય ને તો
દાનવો એમાં વિષ્ણુ. વિઘ્ન નાખે એટલે દેવોને ભેગા થઈને કાં તો વિષ્ણુજી પાસે જવું પડે ને કાં તો બ્રહ્માજી પાસે જવું પડે ને કાં મહાદેવ પાસે જવું પડે. તો પરમાત્માએ આપણને પસંદ કરી અને આ મનુષ્યનો જન્મ આપ્યો. હવે પરમાત્માએ આપણને પસંદ કર્યા છે તો આપણી ફરજ એવી થાય કે આ જન્મ પ્રાપ્ત કર્યા પછી પરમાત્માની પ્રાપ્તિ સિવાય આપણે બીજું પ્રયોજન મુખ્ય રખાય નહીં. અરે સાચું. આ જીવનનું મુખ્ય પ્રયોજન આપણું શું હોવું જોઈએ કે જેણે મને આ મનુષ્ય જન્મ આપ્યો છે એ પરમાત્માની ભક્તિ કરી લેવી, ભજન કરી લેવું, એને ઓળખી લેવા અને એનો સંગ કરી લેવો. આ જ યોનિમાં થાય. એટલે ભજન કરવા માટેનું જો મોટામાં મોટું અને એના વગર ન થઈ શકે એવું જો કોઈ યોનિ હોય તો મનુષ્ય યોનિ. મનુષ્ય યોનિ સિવાય બીજી કોઈ યોનિમાં ભજન થાય નહીં. નહીં. ના થાય. પરમાત્માની પ્રાપ્તિ પણ થાય નહીં. આપણા શાસ્ત્રોની અંદર દરેક પશુ પ્રાણીમાં આપણને પરમાત્માના દર્શન કરાઈને એની પૂજન કરવા વાળા બી ઘણા બધા છે. ગાયનું પૂજન કરે, નાગનું પૂજન કરે, વડનું પૂજન કરે. અરે આપણે એનું પૂજન કરીએ પણ એ ગાય પરમાત્માનું ભજન કરી શકે ખરી? ના. નાગ પરમાત્માનું ભજન કરે? નહીં. એક મનુષ્ય જ એવો છે કે જેને આ લાવ એના સિવાય બીજા કોઈને આ ભજનનો લાભ મળતો નથી. તો આનો લાભ કેમ કહેવામાં આવ્યો? મનુષ્ય જન્મનો લાવો કેમ કહેવામાં આવ્યો? કે આ મનુષ્યના દેહનું બંધારણ ક્યાં થાય? માતાના ગર્ભમાં થાય. મનુષ્ય દેહનું બંધારણ ક્યાં થયું? માતાના ગર્ભ. માતાના ગર્ભમાં મનુષ્યનું બંધારણ, દેહનું બંધારણ થાય. હવે વિચાર કરીએ કે આ ગર્ભ જે છે એ આપણા જઠરની બરાબર અડીને છે. અને આપણે જઠર જે કહીએ છીએ, આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એ બધો ક્યાં જાય છે? જઠરમાં જાય છે. અને જઠરમાં જઈ અને ત્યાં એનું પાચન થાય એટલે બફાય, એમાં પાચક રસો ઉમેરાય અને એમાં અગ્નિ જ્વલિત હોય, જેને જઠરાગ્નિ કહેવામાં આવે. એ જઠરાગ્નિ આપણા ખોરાકને પચાવી નાખે. ગમે તેવું તમે ખાધું હોય, એ જઠરાગ્નિ જે છે એ ખોરાકને પચાવી નાખે, એટલી એનામાં ગરમી હોય. હવે વિચાર કરો કે આપણું આ બંધારણ બરાબર જઠરને અડીને થયું, તો એ અગ્નિમાંથી આપણને છોડાયા કોણે? એ અગ્નિ આપણને કેમ દજાડી નહીં? આ આપણું શરીર કેમ ત્યાં સ્વસ્થ રહ્યું? વાવ. આપણે એવું દ્રષ્ટાંત કહીએ કે હિરણ્યકશ્યપે પ્રહલાદને 25 મણ લાકડા મૂકી અને હોળિકા સાથે અગ્નિમાં બેસાડી દીધો, અને એ અગ્નિમાંથી પ્રહલાદને હેમખેમ પરમાત્માએ બહાર ઉગારી દીધો. એમ આપણને બધાને આ અગ્નિમાંથી હેમખેમ બહાર આ
આ લઈ આવ્યા છે મુક્ત પરમાત્મા. કર્યા વાહ ભાઈ. હે? એટલે સંતો આપણને કે તને મળ્યો મનુષ્યનો અવતાર માંડ કરીને, તે તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, પછી ખાશો જમના માર પેટ ભરીને, વાહ. માટે રામ નામ સંભાળ. આ જન્મ આપણને મળ્યો છે આ કાર્ય માટે જ. પણ બચુરામ બાપા કહેતા કે દીકરીના લગ્ન લીધા હોય હમ. એટલે ગામડેથી શહેરમાં હટાણું કરવા આવે. હટાણું કરવા આવે એટલે ખીચામાં પૈસા ગણી લઈને આવે ને, કે ભાઈ હટાણું કરવું છે એટલે પૈસા ગણતરી કરીને લઈ આવે. આવે. અને અહીંયા આવે એટલે બજારમાં તો આંટો મારે, પણ કે હજી તો બજાર તો 11 વાગે ખુલશે. ખુલશે. કે ત્યાં ઊંઘી કે હાલો કે અહીંયા મોલ છે, મોલમાં આંટો મારીએ. ત્યાં મારીએ. ત્યાં મોલમાં આંટો મારતા મારતા ક્યાંક સિનેમા ઘર દેખાઈ જાય. હા ભાઈ. તો કે હજી વાર છે ને, કે હજી તો આખો દિવસ છે આપણી પાસે. એટલે સિનેમા જોવા બેસી જાય. સિનેમા જોઈને બહાર નીકળે એટલે કે હવે ભૂખ લાગી છે, એટલે ક્યાંક ખાવા બેસી જાય. ખાઈ લે પછી એનું ધ્યાન ચડે તો કે થોડોક આરામ કરી લો. બગીચામાં આડા પડવા જાય. આ બગીચામાં આડા પડવા જાય ત્યાં હાંજ પડી જાય. પડી જાય. જે હટાણું કરવા આયા છે એ હટાણું કરવાનું રહી જાય. ખીચામાંથી પૈસા બધાય વપરાઈ જાય. એમાં આપણે હટાણું કરવા આવ્યા છે પણ ખીચામાં કેટલા શ્વાસા છે એની આપણને ખબર. પેલાને તો તો ખબર હતી કે આટલા પૈસા હા. ખીચામાં છે. આ તો આપણને તો ખબર નથી કે હવે મારા કેટલા શ્વાસા બાકી છે. કેટલી મૂડી છે બાકી. એટલે આ મૂડીને મારે ક્યાં વાપરવી. અરે અને આપણા ઉપર કેટલી બધી લાવ કેમ કહેવામાં આવ્યો કે પરમાત્માએ વગર કોઈ સાધને આની રચના કરી. એટલે સંતો કહે ને કે તમે નૃત્ય સુરતે નિરખો, આના ઘડનારાને તમે પરખો, કોણે બનાવ્યો પવન ચરખો. અરે અરે કે આ જેણે બનાવ્યો છે એને તમે ઓળખો, એની પરખ કરો. અને એ પરખ માટે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. અરે અને આ પરખ કરવા માટે જો કોઈ મોટામાં મોટું સાધન જો આપણે જરૂરી હોય તો એ સંતનું સાનિધ્ય છે. વાહ. સંતનું સાનિધ્ય છે. એટલે સંતનું સાનિધ્ય હોય અને આપણે સંતના સાનિધ્યમાં જઈએ અને સંત આપણે ત્યાં પધરામણી કરતા હોય તો આપણા કુટુંબ પરિવારમાં આવી ભાવના જાગૃત થાય. પહેલા તો કે આપણે જો સંતને આદર ભાવ આપીશું તો આપણા પરિવારના બાકીના સભ્યો પણ આપણી જ રીતે આદર ભાવ રાખી શકશે. અને જો આદર આપીશું એટલે કેશવ ભગવાન કહેતા કે જેના મુખ હસે છે, જેના વાણીમાં પ્રેમ છે અને જેના આંગણે મીઠો આવકાર મળે છે એના ઘરે કેશવ જાય છે. હસતા હોય જેના નૈન મીઠા હોય, જેના વેણ, જેના ઘરે મીઠો આવકાર છે એના ઘરે કેશવ જાય છે. વાહ. અને કબીર સાહેબે પણ આ જ વસ્તુ કીધી છે કે જેના ઘરે જ્યાં સુધી સત્સંગ, જ્યાં સુધી સંતોના પધરામણા ન થાય, કે જે ઘર કથા નહીં કીર્તન સંત નહીં વિજમાના, તા ઘર જમડે ડેરા દીના, સાંજ પડે સમસા. સાના. વાહ.
ભલે તમારો 4 બેડ હોલ કિચનનો મોટો બંગલો હોય અને એમાં રહેવાવાળા 2 જણા હોય, પણ જો મહેમાનની આવજા ત્યાં ના હોય, સંતનું આવન જાવન ના હોય, મહેમાનોને આવકાર ના હોય, સંતને આવકાર ના હોય, તો એ ઘર શમશાન જેવું જ છે. શમશાનમાં ને એમાં કઈ ભેદ નથી. એટલે સંતનું સાનિધ્ય આપણા માટે પરમ હિતકારી છે. સંત પરમ હિતકારી. આ જગતમાં સંત જ પરમ હિતકારી છે કે જે પોતાના કોઈ પણ પ્રકારના નિજ સ્વાર્થ વગર આપણને યોગ્ય અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે. અને સંતની આપણે વ્યાખ્યા કરી હતી કે દયા ગરીબી બંદગી समता शील सुजान इतने लक्षण संत के कहे कबीर तो जाओ. એટલે જ્યાં જ્યાં આપણે જઈએ ને જ્યાં આપણને આવા ગુણધર્મ લક્ષણ દેખાય અને આપણું મન ઠરે. સૌથી અગત્યની વસ્તુ શું છે? મન ઠરે. આપણું મન ઠરવું જોઈએ. એક ડોક્ટરને બતાવવું હોય તો આપણું મન ઠરે એવા ડોક્ટરને બતાવીએ ને, કે જે તે ડોક્ટર હોય એને જઈને બતાવી દઈએ. મન માને. હા. અને સંત મળે તો સત્સંગ તો થાય ને થાય. પણ આ સત્સંગ માટે પણ તુલસીદાસે એવું કીધું કે बिना सत्संग विवेक न होई, राम कृपा बिना सुलभ न सोई. આ પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ આપીને આ ભાવના તો આપણી અંદર પ્રગટ કરી દીધી છે, પણ હવે એ અંદરનો ભાવ આપણે ક્યારે પ્રગટ કરીએ? આપણે અંદર ભાવ પડેલો હોય પણ આપણે આ ભાવને બહાર જ ના કાઢીએ તો શું કામનું? કારણ કે આ તો ભાવથી બધું થાય છે ને. એટલે બજરંગ બાબાએ લખ્યું છે કે જે ભાવે જે જન વધશે કામ સુધારે એના કીર્તારા. તો આપણો ભાવ આપણી અંદર પરમાત્માએ મૂક્યો છે એ પરમાત્માની લગ્ની માટેનો ભાવ છે. અને આ પરમાત્માનું જે આપણે નિર્ગુણ સ્વરૂપ છે એનું સગુણ સ્વરૂપ સંત છે. એટલે જો પરમાત્મામાં ભાવ જાગૃત કરવો હોય તો નિર્ગુણમાં સીધો ભાવ જાગૃત થતો નથી. એટલે આપણે સગુણ સંતની અંદર ભાવ જાગૃત કરીએ. અને જો હૃદયનો સાચો ભાવ જાગૃત થાય તો પ્રેમ જાગૃત થાય અને આ જે પ્રેમ જાગૃત થાય એ આપણી અંદર થયેલો જાગૃત પ્રેમ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. તમે બીજું કંઈ વિચાર કરતા હો કે અંદર કંઈક દેખાઈ જાય ને અંદરથી કંઈક દીવો થઈ જાય ને અંદર કંઈક ટ્યુબલાઇટ થઈ જાય ને અજવાળા થઈ જાય, આ ભીતરની અંદરથી જે હૃદયનો જે પ્રેમ જાગૃત થાય ને એ જ સાચું પરમાત્માનું સ્વરૂપ છે. અને એ પ્રેમ જો આપણને સગુણ સાકાર સદગુરુ સાથે થાય તો નિર્ગુણ નિરાકાર સાથે આપોઆપ થઈ જાય. કારણ કે નિર્ગુણ આપણી દ્રષ્ટિમાં આવતો, સાંભળવામાં આવતો નથી, જોવામાં આવતો નથી, બોલવામાં આવતો નથી, અનુભવમાં આવે. શેમાં આવે?
અનુભવમાં આવે. જેમ આપણે વિચાર કરીએ કે શેરડીનો સાંઠો હોય, ગોળનું ગચિયું હોય, ખાંડનો ગાંગડો હોય, તો ખાંડ, ગોળ, શેરડી નજરમાં આવે, એનું ગળપણ નજરમાં આવે ખરું? નહીં. હે? ના આવે. છે શેમાં? એની અંદર છે એમાં જ. ગાંગડો દેખાય પણ ગળપણ એનાથી એક પળ પણ ક્યારે વિમુખ કે વિકૃતું થયું નથી. પણ એ જોવાથી એના ગળપણનો અવાજ આવે કે ખબર પડે? ના. અને મોઢામાં મૂકીએ પછી કેવું પડે? કેવું પણ પડે નહીં. નહીં. તો વિચાર કરો કે પરમાત્માએ આપણા આ મનુષ્ય દેહની રચના કરી અને એમાં જે કંઈ એને આપણને મૂક્યું આ દેહમાં, એની કિંમત આપણે કરવા જઈએ તો આપણા ઉપર તો પરમાત્માની અસીમ કૃપા છે કે આપણે બધું જોઈ શકીએ છીએ. આપણે બધું જોઈ શકીએ છીએ અને એ જોઈ અને કુદરતની સૃષ્ટિનો આનંદ માણી શકીએ છીએ. કોઈ જન્મથી અંધ હોય તો આ આંખની કિંમત શું છે એ એને ખબર. આપણે એમ કહીએ કે દુનિયામાં આટલી અજાયબી છે, ચાલ હું તને અજાયબી બતાવું, પણ કે હું જઈને કરું શું? આપણા ઉપર પરમ કૃપા કરીને આપણે આ બધું સાંભળી શકીએ છીએ. બહુ સત્સંગ સાંભળવાની ઈચ્છા હોય પણ સંભળાતું જ ના હોય તો શું લાભ? તો જો આપણા ઉપર કેટલી બધી કૃપા કરી છે. અને આ શરીરની અંદર હૃદય મૂક્યું. શું મૂક્યું? હૃદય. હવે આપણા અંદર એક હૃદય આ બ્લડને પમ્પિંગ કરીને આખા શરીરમાં બધું ફેરવે અને બીજું હૃદય જે છે એ ભાવ ઉત્પન્ન કરે છે. એ આ હૃદય નહીં. જો આ હૃદય હોય તો ડોક્ટરો અંદરથી ગોતી કાઢે. પણ જે હૃદયની જે વાત કરીએ છીએ કે જેમાં ભાવ ઊભા થાય છે, જેમાં વિચારો ઊભા થાય છે, એ મન પણ આપણને દેખાતું નથી. આ મન રૂપી પણ હૃદય આપણી અંદર છે જે બધા ભાવોને પ્રગટ કરી શકે. ભાવ શેનાથી પ્રગટ થાય? મનથી. એ નિર્ણય લેતો હોય ત્યારે આપણે એને શું કહીએ? બુદ્ધિ કહીએ. ચિંતન કરતો હોય ત્યારે એને ચિત્ત કહીએ. અને હુંપણાનો દાવો કરતો હોય ત્યારે એને અહંકાર કહીએ. આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આ હૃદય છે. અને આની અંદર જ બધું પડેલું છે. અને આ હૃદયની શુદ્ધિ કરવા માટે સંતો આપણને સત્સંગનો સહારો લેવાનું કે સત્સંગથી આ હૃદય શુદ્ધ થાય. બીજું કોઈ સાધન છે નહીં. ગંગામાં નહીએ તો કે પવિત્ર થવાય, પણ એ ગંગામાં નહીએ
તો શરીરનો મેલ ધોવાઈ જાય કદાચ, પણ મનનો મેલ એ તો ચડે ને. ગંગામાં આટલી વાર નહીં આયા, બોલો તમે ગયા છો હજી? તો પાર્વતીજીએ ગંગાજીને પૂછ્યું, શંકરને પાર્વતીજી નીકળ્યા તો કે આ ગંગાજીમાં જે બધા નાય છે એના બધા પાપ ધોઈ જાય છે એવું કહે છે. તો કે આ સાચી વસ્તુ છે કે તો આપણે એક કામ કરીએ હા. કે હું એક ખાડો બનાવ્યો, કાદવ કીચડ ભરેલો, એમાં ગળા ડૂબ પાર્વતીજી બેસી ગયા. સરસ મજાની રૂપના અંબાજી સુંદરીનું સ્વરૂપ લઈને ખાડામાં બેસી ગયા ને આજુબાજુ બધું કાદવ કાદવ કીચડ. કીચડ ખૂંપી જવાય એવું. અને શંકર ભગવાન બહાર બેઠા આપણા જેવા મનુષ્યનું રૂપ લઈ કે ભાઈ મારી પત્ની ડૂબે છે એને બચાવો, મારી પત્ની ડૂબે છે બચાવો. એટલે તૈયાર તો બધા ઘણા થયા કે પણ આ ગંગા નદીમાં સ્નાન કરીને આયા હોય અને જેના બધા પાપ બળી ગયા હોય એ આની ઉપર ચાલી શકે. જો પાપ બળ્યા ના હોય, જો પાપ બળ્યા ના હોય તો આમાં ફૂંપી મરી જાય. આ સરસ. કે બચાવવા તો જાઓ. જો તમે ગંગામાં સ્નાન કર્યું હોય, તમારા બધા પાપ બળી ગયા હોય તો તમે આના ઉપર ચાલી શકો. તો પછી જો પાપ રહી ગયું હોય, એક ટકો પાપ રહી ગયું હોય તો તમે આની અંદર ફૂંપીને તમે પણ કે કોઈ આવ્યું નહીં હાથ થવાથી હાથ સુધી કોઈ આવ્યું નહીં. જો પાર્વતીજી તમે કહો છો કે આમાં સ્નાન કરવાથી ધોવાઈ જાય. ધોવાઈ ગયું છે તો કોઈને નક્કી પણ થયું છે? અરે અરે કે મારા ધોવાઈ કોઈ ગયા. નક્કી કરીને આવ્યું મારા ધોવાઈ ગયા? એક વ્યક્તિ પણ નક્કી કરીને આવ્યું નથી. અરે અરે પણ સંતના સાનિધ્યમાં ગયા, એના પાપ ધોવાઈ ગયા, એના આપણી પાસે જીવતા જાગતા દ્રષ્ટાંત છે, પ્રમાણ છે. અરે અરે વાલિયો લૂંટારો હતો અને નારદ મુનિનો સંગ થયો વાહ. તો વાલ્મીકી ઋષિ બની. જો સંગ થયો ને, હા. કેવા હતા? લૂંટારા. લૂંટારા. લૂંટફાટ કરીને ભરણ પોષણ કરતા હતા. પણ નારદજીનો સંગ થઈ ગયો એટલે ઋષિ થઈ ગયા. અને આપણે થોડા વર્ષો પહેલાની વાત કરીએ તો કચ્છમાં જેસલ જાડેજા કે પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેટલીને બુડવા નહીં. વાહ. તો જાડેજો કે જેટલા માથાના વાળ તોડી રાણી એટલા કુકર્મ મેં કર્યા. વિચાર કરો. અને એટલા કુકર્મ કરેલા આજે પીર કહેવાય, જેસલ પીર થઈ ગયા. તો કોના સંગથી થયા? સંતોના. સંતના સંગથી. જો વિચાર કરો, આ સંતના સંગનો આટલું માતમ છે કે ગમે તેવો પાપી હોય, ગમે તેવો અધમ હોય, એનો ઉદ્ધાર સંત કરી શકે. અરે અરે અને તમે વિચાર કરો કે એમાં કેટલા થયા. ખાલી આ ખાડી, આ કિનારેથી સામે પાર જતા જતા જેસલ જાડેજાને
તારી દીધી. વિચાર કર. તો આવા સંતના સંગમાં રહેવું અને એના સત્સંગનો સ્વાદ. આપણે કોઈ પણ વસ્તુ નવી આવે એટલે પહેલા શું કરીએ? થોડીક લઈને રાખીએ અને હારી લાગે પછી ગ્રહણ કરીએ, લઈએ, ખરીદીએ, લઈએ. એમ આ સત્સંગનો સ્વાદ જેને લીધો અને પછી એમાં રસ જાગૃત થયો, પ્રેમ જાગૃત થયો, તો વારંવાર સંતના સાનિધ્યમાં આવવાનું મન થાય. મન થાય, પ્રેમ થાય. અને પ્રેમ જાગૃત થાય એટલે ત્યાં આધીનતા આપોઆપ આવી જાય. અરે રે વાહ. પ્રેમ જાગૃત થયા વગર આધીનતા આવતી નથી. નથી. અને જ્યાં સુધી આધીનતા નથી આવતી ત્યાં સુધી પરમાત્માની કૃપા પણ થતી નથી. એટલે કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મારે આધીન થયા છે એના કામ તો મારે દોડીને કરવા પડે. વાહ વાહ. વૈકુંઠમાં રહેવાનું તો મારે ભાગ્યે જ થાય. વૈકુંઠમાં તો હું ક્યારેક ક્યારેક જ હોઉં છું, બાકી તો આ લોકોના કામ કરવા માટે દોડતો હા મારે દોડવાનું હોય છે. સેવામાં હાજર. હા. નરસિંહ મહેતા યાદ કરે એટલે એની પાસે જવું પડે, મીરા યાદ કરે એટલે એના ઝેરના કટોરોને અમૃતમાં ફેરવવા એને દોડવું પડે, કારણ કે એને આધીન થઈ ગયા છે. એવી આધીનતા આપણામાં પ્રગટ ક્યારે થાય કે હજી તો આપણને પ્રેમ જાગૃત થયો. સદગુરુએ આપણને નામ તો આપી દીધું, સદગુરુએ નામ તો આપી દીધું, પણ નામ આપ્યા પછી પ્રેમ જાગૃત થાવ જોઈએ. એટલે આ પ્રેમ જાગૃત કરવા માટે આ હૃદયના શુદ્ધિકરણની ખૂબ જ આવશ્યકતા છે. અને આ હૃદય શુદ્ધ થતા છોટમ સાહેબ એવું કે પ્રભુનો માર્ગ સૌથી સહેલો, પ્રભુનો માર્ગ સૌથી સહેલો, એક અટપટુ એમાં જોને આ નિર્મળ મન પોતાનું કરવું. રે રે. કોને નિર્મળ કરવાનું કીધું છે? પોતાના મનને નિર્મળ કરવાનું છે. તો જ્યોતિ પ્રકાશે તેમાં જોને. તેમાં જો. પણ આ નિર્મળ કરવા માટે એણે આગળ એવું કીધું કે ભૂમિ ઉપર તો ભૂચર ચાલે, એમાં વિઘ્ન અનંત જોને. બ્રહ્મ પંથ તો છે ખેચરનો, વાહ. ચાલી શકે કોઈ સંત જ. તો જો આપણે આ પંથ જો ખેચરનો આપણે જો લખ્યો હોય કે આપણને કોઈ વસ્તુ નડે નહીં, કોઈ વસ્તુ નડે નહીં એટલે ઘર પરિવાર નડે નહીં, નોકરી ધંધો નડે નહીં, વાહ. વ્યવહારિક સત્તા નડે નહીં. આ બધું કરતા કરતા આ કાર્ય થાય તો એને ખેચરનો પંથ કહેવાય. બધું જ કરવાનું, ઘર પરિવારે સાચવવાનો, નોકરી ધંધોય કરવાનો, પણ આ જે કંઈ કરીએ
એ બધું સદગુરુને અર્પણ કરીને કરીએ. બધું જ કરવાનું, પણ કેવી રીતે કરવાનું? હું કરું એ તો અજ્ઞાનતા. હું કરું એ તો આ શકટનો ભાર જેમ શ્વાન તાણે ગાડા નીચે કૂદવું ચાલતું હોય અને કે આ આખા ગાડાનો ભાર હું ખેંચી રહ્યો છું, એમ આપણું ગાડું ચલાવનાર સદગુરુ પરમાત્મા છે, છતાં પણ આપણે દાવો કરીએ છીએ. અને વધારે પડતો દાવો ક્યારે કરીએ છીએ? કંઈક હારું કોકનું થઈ જાય ત્યાં આપણે દાવો કરીએ કે આ તો હું હતો એટલે આનું કામ થઈ ગયું, નકર આનું કામ થાત. અને કંઈક ખોટું થયું હોય ત્યાં કે જેવી ગુરુ મહારાજની મરજી, ત્યાં આપણે નથી જલ્દી કહેતા કે આ મારા લીધે થયું. કહીએ ત્યાં આપણે શું કહી દઈએ છીએ કે જેવી ગુરુ મહારાજની મરજી. એની એવી મરજી હોય. પણ લાભ હાનિ, સુખ દુઃખ, ગ્રહણ કરવું કે છૂટી જવું, આ બધામાં જો એક જ ભાવ થઈ જાય કે જેવી ગુરુ મહારાજની મરજી, તો આપણે તો ખાલી કહેવા કરવાની રે, ખાલી અરજી. અને અરજી કરીએ તો એને સાંભળવી પડે ને પડે. એ અરજીમાં પણ ક્યાંક હું પણાનો જો થોડો દાવો રહી ગયો હોય તોય પેલો દોડે નહીં, સ્વીકારે નહીં. કૃષ્ણ પરમાત્માને કહે છે કે જંગલમાં ગયા હતા ને ત્યાં કંઈક ફાંસ વાગી અને હાથમાંથી લોહી નીકળવા માંડ્યું. એટલે બધી પટરાણીઓ પાટો ગોતવા માટે મહેલમાં દોડી. અને દ્રૌપદી ત્યાં બેઠી હતી, એને પોતાની સાડી છેડો ફાડી અને પાટો લપેટી. અને દુશાસન જ્યારે પરિસભામાં દ્રૌપદીના ચીરહરણ કરતો હતો ત્યારે એ પરમાત્માએ એ ચીથરી જે બાંધી હતી સાડીની, એમાં કેટલા તાણા અને વાણા હતા એ ગણીને એની અંદર એટલી સાડીઓ પૂરી. તો એને અરજ કરીને એની આ અરજ પૂરી કરી, તો આપણે અરજ કરીએ તો આપણી અરજ પૂરી ના થાય? થાય છે, થાય. હે થાય ને. નાભી કમળથી અરજ કરો. નાભી કમળથી અરજ કરો. સાર પરમ હિતકારી ભજનમાં સાર પરમ હિતકારી નાભી કમળથી અરજ કરો તો અલખ ન રાખે ઉધારી. ઉધારીનો ધંધો નહીં. આ સંતનું સાનિધ્ય સેવવાથી આ આપણા જીવનનું જે પરમ લક્ષ્ય જે છે, આ મનુષ્ય જન્મનો જે લાવો છે, એ લાવો લઈ શકીએ. પણ ગઈ પલ પાછી ફેર નહીં આવે, મૂર્ખ મન વિચાર. ભવસાગર નહીં ભૂલવણીમાં વીતી ગયા જુગ ચાર. આ ભવસાગરની ભૂલવણીમાં આ જે ખરેખર હટાણું કરવા આયા હતા એ ભૂલાઈ જવાયું છે.
એટલે સદગુરુ અને સત્સંગ આપણને એ ભૂલ યાદ કરાવે છે કે યાદ કર, ગઈ પલ પાછી ફેર નહીં આવે. તમે કરોડો રૂપિયા ધારી હશો, તમે જગતની બધી વસ્તુ કદાચ ખરીદી શકવા માટે શક્તિમાન હશો, પણ એક પળ તમે ખરીદી શકશો નહીં. તો અગત્યનું શું છે? ધન વૈભવ ભેગું કરેલું કે આ ક્ષણ? હે? આ એક એક પળ, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા જપી લે ગુરુના નામ. આ લાવો છે, લાવો આ છે કે આ જીવનમાં બધો જ લાભ લઈ શકાય. કુદરતે જે રચનાઓ કરી છે એનો લાભ કોણ લઈ શકે? આ કાશ્મીરની અંદર આટલું બધું કુદરતે સૌંદર્ય ભર્યું છે, તો આ પશુ પંખીઓ જોવા જાય છે? હે? કોણ કોણ એનો લાભ લઈ શકે? મનુષ્ય સિવાય બીજું કોઈ એનો લાભ લે ખરા? હે? કુદરતે આટલા બધા આપણા માટે ફળ ફળાદી બનાયા, તો બધા ધોરણ ખવડાવી દઈએ? હે? કોણ એક માટે? વિચાર કરજો. આટલા ધાન ઉગાડ્યા તો આપણે ધાન ખાઈએ અને એ લોકોને શું આપીએ? ઘાસ. આપણા માટે ધાન. તો આ 84 લાખ યોનિમાં આપણે એકલા જ ભગવાનને વાલા, બીજી બધી યોનિઓ નહીં વાલી હોય તો આપણા માટે આટલું બધું કર્યું? હા ભાઈ, બીજી યોનિ તો એને જ બનાવી છે ને. હા, બનાવનારો બીજો નથી, પણ આપણે લાડક વાયા એના. હા, એ તો લાડ લડાવવા તૈયાર જ છે, પણ આપણે એના કયામાં રહીએ તો એક વ્યવહારિક સત્તામાં બી જો દીકરો બાપના કયામાં ના હોય તો કયા બાપને એને વાલો લાગે? પ્રેમ કરવાનું મન થાય? સાચું કહેજો. અને આટલું ઓછું હોય એમ આટલું કર્યા પછી પાછો આપણા જ હૃદયમાં અહીં પાછો બેહી ગયો છે. વિચાર કરજો. આપણાથી દૂર ક્યાંય ગયો જ નથી. હવે એ આઈને બેસી ગયો છે, તો એની યાદી જો આપણે ન રાખીએ અને આપણે ખોટે ખોટા વાદ વિવાદમાં, ખોટી તેરી મેરીમાં સમય વિતાવી દઈએ તો આપણે એને વાલા લાગીએ? શેના માટે મોકલ્યો છે ને શું કરી રહ્યો છે? તો આપણે એને વાલા લાગીએ નહીં. એ તો વાલ નો દરિયો એનામાં ઉભરાય જ જાય છે. પણ તું એ લાભ લેવા માટે કેટલો તત્પર છે, તો આ લાભ મળે. એટલે કે જઠરાગ્નિમાં જુગતે રાખ્યો 9 માસ નિરાધાર. આપણો ખોરાક 5 કલાકમાં પચી જાય જઠરાગ્નિથી, અને આ 9 માસ જઠરાગ્નિમાં રાખ્યો. 9 માસ
જઠરાગ્નિમાં જુગતે રાખ્યો 9 માસ નિરાધાર, અલબેલાની સ્તુતિ કીધી, બહાર ધર્યો અવતાર, માયામાં મોહી ગયો. ક્યાં ગયો? હું શું થઈ ગયું? કરતા હું અહીંયા ને તું, આ માયામાં મોહી ગયો. આ માયા જરૂરી છે, પણ કેટલી જરૂરી છે? પરમાત્માની પ્રાપ્તિ થાય ત્યાં સુધી જરૂરી છે. કારણ કે કાયા પણ એક માયા જ છે ને. પણ આ માયાને પરમાત્માની પ્રાપ્તિ ન કરાવતા આપણે એને બીજા બધા કાર્યમાં જોતરી દીધું. આ શરીરનો ઉપયોગ આપણે ક્યાં કર્યો? હે? હા, જ્યાં ત્યાં. સૌથી પહેલા તો જો આ ના મળતું હોય તો એના માટેનો પહેલા પ્રયત્ન કે ખોરાક માટે પહેલા પ્રયત્ન કરે ને કે ભાઈ અમારે ખોરાક તો જોશે ને. તો વિચાર કરો કે આપણે ખોરાક માટે આપણે આટલા બધા ચિંતાતુર થઈએ છીએ અને ખોરાકની ખાલી પ્રાપ્તિ માટે, ખાલી ખોરાકની પ્રાપ્તિ માટે આપણે ભેગું કરીએ છીએ. પણ છતાં વિચાર કરો કે આપણો જન્મ નતો થયો એ પહેલા એણે આપણી ચિંતા કરી કે આ જન્મ થશે ત્યારે શું ખાશે, તો એની તૈયારી એણે માતાના સ્તનમાં કરી દીધી. તો જો આપણા જન્મ થયા પહેલાથી એ ચિંતાતુર હોય આપણા માટે, તો આપણા જન્મ પછી એ ચિંતાતુર નહીં. સંતો કહે છે કે જેણે ચાંચ આપી છે એ ચણ આપવાનો જ છે, અને દાંત આપ્યા છે ચાવવાનું આપે જ છે. પણ આપણી ધીરજ નથી, આપણામાં ધીરજ નથી અને એના ઉપર 100% વિશ્વાસ નથી. તો વિશ્વાસ માટે કબીર સાહેબે કીધું કે માં કો કહા ઢૂંઢે રે બંદે, नामे मंदिर नामे मस्जिद ना काशी काबा में, मैं तो रहता हूं विश्वास में. अरे अरे, अगर कोई मुझे ढूंढे तो मैं मिल जाऊं पल भर की तलाश में, और मैं तो हूं श्वासन की श्वास. जो આ વિશ્વાસમાં પરમાત્મા રહેલો છે એવું કહે છે. તો આપણે વિશ્વાસ છે કે મેં ગુરુ કર્યા છે, તો મને નક્કી વિશ્વાસ છે કે આ ભવસાગર હું તરી ગયો. અરે અરે, આ ભવસાગર તરી જવું એટલે શું? કે બુદ્ધિ સમંદર. હા, બુદ્ધિ સમંદર. આ નાવ ચલત ચોધારા, આ નાવમાં હીરા માણેક ભર્યા અને ખોજે ખોજન. આ બુદ્ધિ રૂપી આપણી અંદર જે આ મહાસાગર જે હિલોળા લઈ રહ્યો છે, એમાં સદગુરુનું નામ રૂપી નાવ મૂકી દીધું હોય, પછી ગમે તેવા ઉલાળા આવે એ પછી ડૂબાડે નહીં. પણ જે નામ રૂપી નાવમાં બેસી ગયા હોય એને
અને આપ બળે તરવા જાય તો ડૂબે. આપ બળે આમાં કઈ થાય એવું નથી. એટલે સંતનો આદર ભાવ, સંતની કૃપા, સંતનો સત્સંગ, સત્સંગનો રસ, અને એ પણ પ્રેમ થકી. જેના જીવનમાં આટલી વસ્તુ થાય એને બીજું કંઈ કરવા પણ રહેતું જ નથી. કે પણ મારા પાપ બળી ગયા છે કે નહીં એની ખાતરી શું? તો સંતોએ એનો આપણને જવાબ આપ્યો કે સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય, બધા પાપ ધોઈ જાય અને માયા પણ છૂટી જાય. કોનાથી છૂટે? સંત કૃપાથી. ખબર પડી જાય ને. કેમ ખબર પડી જાય? કે પ્રકૃતિમાં પરિવર્તન થાય અને થાય. આ પરિવર્તનને જે સહજતા પૂર્વક સ્વીકારી લે એ આ ભવસાગર તરી જાય. આ તો શરીરમાં કંઈ કષ્ટ આવે એટલે રોવા બેહે. મને જ કેમ થયું? શરીરમાં કંઈ કષ્ટ આવે એટલે રોવા બેહે કે હું ભજનમાં જઉં, સત્સંગમાં જઉં, આટલું ધ્યાન ધરું તોય મને આ દુખાય. આ રોવા ના બેસે ને એ તરી. અરે પણ રોવા ના બેસે એના માટે સમજણ જરૂરી છે. કઈ સમજણ જરૂરી છે? કે સૌથી પહેલા વિચાર કરજો કે આ દેહ ધારણ થયો છે એ દેહ પોતાના પ્રારબ્ધ કર્મ લઈને આવેલું છે. અને એ કર્મ કર્યા, એ કર્મફળ પ્રમાણે આપણને વસ્તુ, પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. એના માટે બીજો કોઈ જવાબદાર છે જ નહીં. અરે આ રસોડું એવું છે કે જ્યાં આપણે પૂર્વે રાંધેલું હોય એ જ આપણને ખાવા મળે, બીજો કોઈ રાંધે નહીં. આ આપણે જે પૂર્વે રાંધ્યું હોય ને એ જ ખાવા મળે આપણને. અને જો આવું સમજીને અને સહજપણે સ્વીકારી લે તો આમાં કોઈ દુઃખનું કારણ દુઃખનું હોય કારણ જ નથી. પરમાત્માએ દુઃખનું કારણ કોઈ રાખ્યું જ નથી, પણ સુખની શોધમાં દુઃખ ઊભું થાય છે. અરે વાહ ભાઈ વાહ. સુખ જ પડેલું છે વાહ ભાઈ. પણ સુખની શોધમાં દુઃખ ઊભું થાય છે. છે એની પાસે. કારણ કે અકો ભગત કે અબ મોહે आनंद अद्भुत आया, किया कराया कुछ भी नहीं, सहजे सहजे पिया जी को पाया, मोहे आनंद अद्भुत आया. આ અદ્ભુત આનંદ એટલે આ જ વ્યવહારમાં રહીને, આ જગતમાં રહીને કરી ગયા. બધા ઉપરથી ઉપર રહે. એટલે આપણે જમીન ઉપર ચાલીએ એની ઉપર ચાલે એવું નહીં. જગત વ્યવહાર કરવા છતાં પણ જગત વ્યવહારમાં જે જોતરાતો નથી એ આ જગતથી પર છે. જગતમાં લોપાયમાન ના થાય,
સુખ કે દુઃખમાં લોપાયમાન ના થાય, હરખ કે શોકમાં લોપાયમાન ના થાય, એ આ ભવસાગર તરેલો છે. તો પરશુરામ બાપુની આ એકમ આદર ભાવ સંતથી રાખો રે, સખી સત્સંગનો રસ સ્વાદ પ્રેમથી ચાખો રે, સખી મનુષ્ય જીવનનો લાભ આથે મોટો રે, નહીં મળે વારંવાર આનો છૂટો રે. જો આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો હોય તો આપણી એકમ સફળ થઈ ગઈ કહેવાય. સદગુરુ દેવની જય.